ગોપાળ બાપાએ આપણને વાત સમજાવી કે સર્વ કરતાં ભગવાનનું બળ અત્યંત અધિક છે. વરતાલના છઠ્ઠામાં ભગવાને વાત સમજાવી, દુનિયાની અંદર 4 પ્રકારના બળ ચાલે છે અને દરેકની સિનિયોરિટી બતાવવામાં આવેલી છે. 4 પ્રકારના બળ: કર્મનું બળ, કાળનું બળ, સાચી ભક્તિનું બળ અને છેલ્લું ભગવાનનું બળ. 4 પ્રકારના બળમાં સૌથી નીચામાં નીચું કર્મનું બળ કહેવામાં આવેલું છે. દુનિયામાં 4 પ્રકારની તાકાત ચાલે છે: કર્મની, કાળની, ભક્તિની અને ભગવાનની. પાવર કરવા માટે આ 4 જણ સમર્થ છે. એમાં સૌથી ઓછામાં ઓછો પાવર, ઓછામાં ઓછું સામર્થ્ય 4 જણની અંદર. આમ ઓવરઓલ જોવા જાવ તો પહેલા 4 એટલે જોરદાર કહેવાય, પણ એ 4ની અંદર સૌથી છેલ્લો નંબર કર્મનો કહેવામાં આવેલો છે. કર્મ કરતાં કાળનું બળ વિશેષ છે. કાળ વિપરીત વર્તે ત્યારે કર્મનો કોઈ જાતનો મેળ રહેતો નથી. ભૂકંપ આવે ત્યારે પાપીનું ઘર પણ પડે અને સત્સંગીનું પણ પડે. પૂર આવે, મોરબી જેમ મચ્છુ ડેમ છલકાણો તો પાપી જીવો પણ મૃત્યુ પામ્યા અને પુણ્યશાળી, જીવાત્માની ગતિ એમના લીધે બધી જુદી જુદી થઈ. આશ્રિત હતા એ ધામમાં પહોંચ્યા, આશ્રિત નહોતા પાપી હતા એ નરકમાં પહોંચ્યા, પણ મૃત્યુ તો દરેકનું થયું. એટલે કાળ બળવાન પ્રવર્તે ત્યારે કર્મનો કાંઈ મેળ રહેતો નથી. જાપાન ઉપર અમેરિકાએ એટમ બોમ્બ ફેંક્યો અને 90,000 માણસો 1 સેકન્ડની અંદર મરી ગયા, તો શું બધા પાપી હતા મરનારા? પુણ્યશાળી પણ હતા હિરોશીમા અને નાગાસાકીમાં. એટલે કર્મ કરતાં કાળનું બળ વિશેષ છે. કાળ કરતાં ભગવાનના ભક્તની સાચી ભક્તિનું બળ વિશેષ છે. અને એટલા માટે સાચા ભક્ત ભગવાનની જે કાળ, કર્મ અને માયારૂપી શક્તિઓ છે એ ભગવાનના ભક્તને બિલકુલ અસર કરી શકતી નથી. એટલે કર્મ કરતાં કાળની તાકાત વધારે, કાળ કરતાં સાચી ભક્તિની તાકાત વધારે, અને આ 3 કરતાં પણ સૌથી વધારે તાકાત ભગવાનની પોતાની કહેવામાં આવેલી છે. અને એટલા માટે ગોપાળ બાપા અહીંયા બહુ મુદ્દાની વાત કરે છે કે સૌથી વધારે બીક કોની હોવી જોઈએ. આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કર્મ કરતાં કાળની, કાળ કરતાં ભક્તિની, ને સૌથી છેલ્લી તાકાત ભગવાનની છે. તો આપણને સૌથી વધારે બીક પણ ભગવાનની હોવી જોઈએ, પણ ભગવાનની બીક કોઈને લાગતી નથી. બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે ભગવાનની કિંમત આપણે 5 વર્ષના છોકરા જેટલી પણ કરતા નથી. કરીએ છીએ? દ્રષ્ટાંત આપીને સમજાવીએ. 5 વર્ષનું છોકરું જોતું હોય તો આપણે લઘુશંકા પણ કરતા નથી. પેશાબ કરીએ છીએ? 5 વર્ષનો છોકરો જોઈ રહ્યો હોય એની હાજરીમાં આપણે પેશાબ પણ નથી કરતા. 5 વર્ષના છોકરાની આપણે જેટલી મર્યાદા રાખીએ છીએ એટલી આપણે ભગવાનની મર્યાદા રાખી કોઈ જોતું નથી ને. ચલો માવો મસાલો ખાઈ લીધો, દારૂ પી લીધો, કે કંઈ આડું અવળું કાળું ધોળું કરી લીધું, કોઈ દેખતું નથી ને. કે સૌથી વધારે બીક આપણે ભગવાનની હોવી જોઈએ, ગુરુની બીક સૌથી વધારે હોવી જોઈએ. પણ આપણે બધા વાસ્તવની અંદર કોનાથી ડરીએ છીએ? તમે જુઓ, આપણી અંદર જો સાચી ભક્તિનું બળ હોય તો ગમે તેવો કાળ હોય એની પણ આપણને બીક ન હોવી જોઈએ. પણ આપણે બધા શેનાથી ગભરાઈએ છીએ? આ લોકમાં કોઈ માથા ભારે માણસ હોય, આ તો બહુ જબરો છે, આને કંઈક કરીશું તો આપણા ભૂકા કાઢી નાખશે, તો આપણી ભગવાનની ભક્તિ શું? ચાલો, આપણો ભગવાનમાં વિશ્વાસ શું? કોઈ માથા ભારે માણસની આજ્ઞા લોપતો હોય, સિદ્ધાંત ન રાખતો હોય, નિયમ ધર્મમાં ન વર્તતો હોય, એવો માથા ભારે માણસ હોય અને એનાથી આપણે ફળ ફળ ફળ
આપણે ફફડતા હોઈએ અને ભગવાનની બિલકુલ બીક નહીં, તો આપણી ભક્તિ શું? કોઈ જ ભક્તિ નહીં. એટલા માટે ગોપાળ બાપાએ કહ્યું કે ભગવાન સિવાય જેને અન્યની બીક લાગે છે, જે વ્યક્તિ ભગવાન અને ગુરુ સિવાય અન્યથી ડરે છે, એને ક્યારે પણ ભગવાનના સાચા મહિમાની એને ખબર જ નથી. અને જો સાચા મહિમાની ખબર હોય તો ભગવાન સિવાય કોઈની એને બીક જ ન હોય. લોકની અંદર કહેવામાં આવે છે કે કાં ભગવાનથી બીવો કાં આખી દુનિયાથી બીવો. બીવાનું તો છે જ. કોનાથી ડરવું છે? ભગવાનથી ડરવું છે તો કે ના, ભગવાનની બીક તો નથી, તો આખી દુનિયા ડરાવશે. ભગવાનથી નહીં દબાય તો આખી દુનિયા એને દબાવશે. માણસો હાલતા જશે ને ટાપલી મારતા જશે. ભગવાનથી ડરીએ તો દુનિયામાં કોઈનાથી પણ ડરવું પડે નહીં. ભગવાનનું ન સાંભળીએ તો આખા ગામનું સાંભળવું પડે. પછી આજ્ઞા ન પાડીએ, વ્યવસ્થિત ન રીતે વર્તીએ એટલે આખું ગામ આપણને કે આ બરોબર નથી વર્તા, આમ નથી કરતા, તેમ નથી કરતા. પણ ભગવાન કેમ આપણે કરીએ તો કોઈની તાકાત છે આપણને કોઈ કહી શકે? ભગવાન અને ગુરુ કેમ કરવાનું? બીજા કોઈથી પણ ડર રાખવાની જરૂર નથી. કારણ કે સૌથી વધારે તાકાત કોની છે? આપણે આગળ જોઈ ગયા, કર્મ. કર્મ કરતા કાળ. ભલે કાળ જેવો ભયંકર હોય કે ગમે તેવો પાપી હોય, કર્મની તાકાત તો સૌથી છેલ્લે કીધી છે. એવા પાપી માણસોથી, એવા લુચ્ચા લબાડોથી આપણે ડરવાની શું જરૂર છે? કર્મનો નંબર તો સૌથી છેલ્લો છે, એના ઉપર કાળનો નંબર છે, એના ઉપર ભક્તિનો નંબર છે, અને એના ઉપર ભગવાનનો નંબર છે. ભગવાનનો દ્રઢ આશ્રય હોય અને આપણી ભક્તિ એકદમ નિષ્કામ ભાવની અને સાચા ભાવની હોય તો બીજા કોઈથી પણ ડરવાની જરૂર નથી. ગોપાળ બાપા અહીંયા સુંદર મજાનું દ્રષ્ટાંત આપીને કહે છે કે આ કળિયુગ છે ને, એ કળિયુગનો સ્વભાવ જ એવો છે. કેવો સ્વભાવ છે? તો જે સાચા ભગવાનના ભક્ત છે એની આગળ કળિયુગ નમીને ચાલે છે, બાળકની પેઠે વર્તે છે. પણ જો કોઈ કાચો પોચો ભક્ત હોય કે કુસંગી હોય તો એની આગળ કળિયુગ અત્યંત સુરવીર થઈને વર્તે છે. કળિયુગના બે સ્વભાવ છે. મહારાજે લોયાના 10માના છેલ્લા પ્રશ્નમાં કહ્યું કે જેને પરિપક્વ ભગવાનનો આશરો છે એને માયા ક્યારે પણ દુઃખ દેતી નથી. જેમ કોઈ કાચો પોચો સત્સંગી હોય તો એને ડગાવવાની સૌ લાલચ રાખે, પણ પાક્કો સત્સંગી હોય એને કોઈ દિવસે કુસંગી ડગાવવાની લાલચ રાખે નહીં. એટલે પાકા સત્સંગી હોય એને ડગાવવાની કોઈ પણ લાલચ રાખતું નથી. કાચા પોચા હોય એને માયા દુઃખ દે છે. એમ કળિયુગ પણ કોને દુઃખ દે છે? જેની ભક્તિમાં ભલીવાર ન હોય, જેના જીવનમાં ખુદા કશું ભોપાળું વાર્યું ના હોય, બસ ફાવે એમ વર્તા હોય, એને કળિયુગ દુઃખ દે છે.